રાજકોટનું મુખ્ય આખરે બસપોર્ટ કે જેને એરપોર્ટ પણ કહેવાતું હતું, પરંતુ ત્યાં સફાઈને લઈને આખરે ગંભીર બેદરકારી હતી। આ અંગે આખરે TV9 અહેવાલ પ્રકાશિત કર્યો અને સાથે જ આખરે તંત્ર દોડતું થયું, જેની તુલના એરપોર્ટ સાથે કરાતી હતી। એટલે જ તે રાજકોટ બસપોર્ટ નામ અપાયું હતું, પરંતુ 145 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસપોર્ટની દુર્દશા અત્યંત ખરાબ હતી, કારણ કે બસપોર્ટમાં મુસાફરો જ્યાં બેસે તે જ વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું હતું, જેને લઈને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ ટપકતા પાણીને એકઠું કરવા ડોલ મૂકવાની નોબત આવી ગઈ। આ તો બસપોર્ટની અંદરની વાત થઈ, પણ બસપોર્ટની બહાર એનાથી પણ વધારે વિકટ પરિસ્થિતિ હતી। બસપોર્ટના એન્ટ્રી ગેટ પાસે ગટરના પાણી ભરાઈ ગયા। મુસાફરોએ જોઈને ચાલવું પડે, જાણે કોઈ ચોમાસામાં પાણી ભરાયા હોય તેવો ઘાટ સર્જાયો હતો। આ બસપોર્ટ જાણે કે અસુવિધાઓનું કેન્દ્ર બની ગયું હોય તેમ। અહીં પાણી પીવા માટે તમે નળ ખોલશો તો નળમાંથી માત્ર હવા નીકળશે। જ્યાં બસપોર્ટની દુર્દશા જુઓ તો એક તરફ છતમાંથી પાણી ટપકે છે, ગેટ પર પાણી ભરાયેલા છે, નળમાંથી પીવાનું પાણી આવી નથી રહ્યું। આટલી બધી અસુવિધાઓ એક સાથે કઈ રીતે ભેગી થઈ શકે? આ બસપોર્ટની હાલત અત્યંત દયનીય છે। રાજકોટનું બસ સ્ટેન્ડ છે તે અસુવિધાનું બસ સ્ટેન્ડ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એક તરફ રાજકોટના બસ સ્ટેન્ડમાં કે જેને એરપોર્ટ જેવું બસ સ્ટોપ કહેવામાં આવતું હતું, તે બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી છે તે પડી રહ્યું છે। બીજી તરફ જે બહારની તરફ જે ભૂગર્ભ ગટરો છે તે ઉભરાઈ રહી છે, ને સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત તો એ છે કે જે અહીં પાણીનું પરબ આવેલું છે તે પાણીના પરબમાં પાણી છે તે આવી રહ્યું નથી। હજારો મુસાફરો દરરોજ અહીંથી પસાર થતા હોય છે, મુસાફરી કરતા હોય છે, પરંતુ અહીં પાણીના પરબ છે તેમાં પાણી આવતું નથી અને તેના કારણે ન છૂટકે લોકોએ છે તે બહારથી પાણી છે તે ખરીદવું પડતું હોય છે। આપણી સાથે કેટલાક મુસાફરો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, અહીં પાણીનું પરબ છે પણ પાણી નથી આવતું, કેટલી મુશ્કેલી? બહુ જાજી મુશ્કેલી છે તેમાં, ને 2-3 દિવસથી બહુ પાણી લીકેજ હોવાથી ને પાણી નીચે બહુ પડતા લોકોને હાલવા ચાલવા મુશ્કેલી પડતી, ને લોકોને સ્લીપ ખાવાની શક્યતા વધી જતી હતી। અને મુસાફર જે સ્ટેશન ઉપર જે રૂટ ઉપર બસ આવે તે લોકો બેસી નથી શકતા, અને બીજી બાજુના રૂટ ઉપર જે જગ્યા છે ત્યાં આગળ બેસી શકતા હતા। આ પાણીનું આવે તો બહારથી લેવું પડે, પાણી બહારથી લેવું પડે, અંદર કેન્ટીનમાંથી લેવું પડે પાણી। સ્પષ્ટપણે જુઓ તમે, અહીં એક મુસાફર છે તે અહીં પાણી ભરવા માટે આવ્યા છે, પરંતુ અહીં પાણી છે તે આવતું નથી। એની સાથે પણ વાત કરશું। શું કહેશો ભાઈ, પાણી પીવા આવ્યા હતા ને પાણી નથી? પાણી પીવા નથી, પાણી નથી। અહીંયા પાણી ટપકે, પાછળ બસ સ્ટેન્ડમાં આખા બસ સ્ટેન્ડમાં પાણી ટપકે છે। અહીંયા પાણી નથી આવતું? અહીંયા પાણી નથી આવતું, આખા બસ સ્ટેન્ડમાં જ પાણી ટપકે, પાછળના ભાગમાં બી ટપકે 6 મહિનાથી। પાછળના ભાગમાં પાણી ટપકે, પાણી નથી આવતું એટલે બહારથી લેવું પડશે પાણી? જ પડે ને, વેચાતું શું થાય બીજું? છોકરાને પાણી પીવું હોય એટલે બસ સ્ટેન્ડ હોય છે ત્યાં ગરીબ મધ્યમ વર્ગ તમામ લોકો છે તે આવતા હોય છે। કેટલાક લોકોને પાણી લેવું પરવડતું હોય છે, પરંતુ કેટલાકને પરવડતું નથી। અને આ તમે દ્રશ્ય જુઓ કે અહીં જે એક તરફ જે સેવ વોટર એના બોર્ડ લગાવવામાં આવ્યા છે, બીજી તરફ બસ સ્ટેન્ડમાં જ